લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે। ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી રહી છે, ત્યારે મહેસાણા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ફોર્મ ભર્યું હતું। મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને નીતિન પટેલ પણ ઉપસ્થિત રહ્યા। મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઇન્ટરવ્યૂ જોવા માટે નીતિન પટેલે અપીલ પણ કરી હતી। નવરાત્રિ એટલે આજના શુભ દિવસે મહેસાણા જિલ્લાના લોકસભાના સભ્ય તરીકે માનનીય હરિભાઈનું અમે ફોર્મ ભર્યું છે। સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર અત્યારે મોદી સાહેબના કામો અને ભારતની લોકશાહી બચાવવા માટે અને આગામી સમયમાં વધુ મજબૂત કરી અને ભારતને મજબૂત કરવાના ઈરાદા સાથે મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે તમામ કાર્યકર્તાઓ થનગની। સર, જે રીતે ગઠબંધન કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા, તો શું એની અસર પડશે? આખા ભારતમાં નથી પડતી, ત્યાં ગુજરાતની તો વાત જ નથી। એ આટલો બધો ઉમંગનો ઉત્સાહ આપણે જોયો છે, લોકોમાં હર રીતે આનંદનો ઉત્સવ દેખાયું છે। કારણ કે કોઈ ચૂંટણીમાં ઉત્સવ જેવડો આનંદ નથી થતો, આ ચૂંટણીમાં લોકોમાં આનંદ છે। કારણ કે એ છે લોકોનો પ્રેમ માન્ય મોદી સાહેબ વિશ્વાસ છે કે 400 પાર નરેન્દ્રભાઈ મોદી સાહેબને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે જે આજે મહેસાણા જિલ્લાના સૌ નાગરિક ભાઈઓ અને બહેનોમાં થનગનાટ છે અને ભવ્ય લીડ 5 લાખ કરતાં વધારે લીડે જીતાડવા માટે સૌએ કમર કસી છે। અને આજે અમારા ઉમેદવાર શ્રી હરિભાઈ પટેલનું ફોર્મ ભરવા અત્યારે સૌ જઈ રહ્યા છે। આગળની રણનીતિ વિકાસના કામો વારસો પણ જાળવ્યો છે, વિકાસ પણ કર્યો છે। આ વિકાસથી લોકો જોઈ રહ્યા છે કે આ દેશનું શાસન, સીમાઓની સુરક્ષા અને નરેન્દ્રભાઈને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટે લોકો સ્વયંભૂ આજે મતદાન કરવા માટે પ્રેરાઈ રહ્યા છે।